અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં સસ્તા અનાજના જથ્થાની ગેરરીતિ સામે મામલતદાર કચેરીના પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી. વડિયાથી બરવાળા બાવળ જવાના માર્ગ પર એક વાહનની તપાસ દરમિયાન સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. તપાસમાં 181 કિલો ઘઉં, 557 કિલો ચોખા તેમજ ચણા અને તુવેર દાળના પેકેટ મળી આવ્યા હતા. બિનઅધિકૃત રીતે પરિવહન કરવામાં આવી રહેલા આ જથ્થા સાથે કુલ અંદાજે 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. મામલતદારના પુરવઠા વિભાગ દ્વારા જથ્થો જપ્ત કરી સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હા ચોખા છે અને બધું 550.